લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડીના ધામા ગામે કેનાલો ઓવરફ્લો થતા અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ. ખેડૂતોએ મશીનો મૂકી અને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા. ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહી હતી ત્યારે જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો. પાટડી તાલુકાના ધામા ગામે કેનાલ ઓવરફ્લો થતા અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતોએ મશીનો મૂકી ખેતરમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા. ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો અને ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલ ધામાના ખેડૂતો માટે આફતરૂપ બનવા પામી છે. ગુજરાતભરમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાંય પાટડી તાલુકાને થયો હોવાની વચ્ચે દશાડા તાલુકાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદા કેનાલ પાણી પહોંચ્યા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ સમી નર્મદા કેનાલના ધામાના ખેડૂતો માટે આફતરૂપ બનવા પામી છે. પાટડી તાલુકાના ધામા ગામમાંથી પસાર થતી વચરાજપુરા બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા કેનાલ આજુબાજુના નવીન નરસિંહભાઈ રાઠોડ, મુકેશ વીરાભાઈ સોલંકી, રમેશભાઈ બચુભાઈ વાણંદ, ગોપાલ ડોસાભાઈ પંચાલ, અજીતભાઈ નાથાભાઈ પાનવીચા અને રતિલાલ બોઘાભાઈ વાણંદના ખેતરો સહિત અંદાજે 200 વીઘાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા. હાલમાં ધામાના અસરગ્રસ્ત ખેડૂતોએ મશીનો મૂકી ખેતરમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા. જ્યારે ખેડૂતો ચણાના વાવેતરની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને મેવાડાને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ધામા ગામના ખેડૂત આગેવાન નવીન નરસિંહભાઈ રાઠોડે આક્રોશ સાથે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જંગલ કટિંગ કર્યા બાદ બીજું કોઈ જ કામ કર્યું નથી. કુવા કે કેનાલ સાફ કરી નથી. જો એ સાફ કર્યા હોત તો પાણી સરળતાથી આગળ વહી જાત અને કેનાલ ઉપરની સાઈડ કરી હોત તો પણ આવી દશા ના થાત. જ્યારે આ અંગે નર્મદા વિભાગના અધિક એન્જિનિયર અર્ચિત મેવાડાએ જણાવ્યું, કેનાલના પાઇપમાં કચરો આવી જતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. હાલ પાણી બંધ કરી આવતીકાલે સવારે પાઇપ સાફ કરવાની સાથે જેસીબી મોકલી કાર્યવાહી કરી જ આ કેનાલમાં પાણી છોડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.